18 લાઈવ વડોદરા જિલ્લાના સાવલીમાં મોટી ચોરીની ઘટના બનવા પામી। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના ખાડિયા બજારમાં આવેલ ખાનગી ફાઇનાન્સની દુકાનની પાછળના ભાગે દોશી વગા તરફથી ચોરોએ દરવાજો તોડીને પ્રવેશ કર્યો અને ઓફિસ સહિત મકાનમાં ચોરી થઈ। રવિવારે વહેલી સવારે આશરે 5 વાગે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। ફાઇનાન્સ ઓફિસના સ્ટ્રોંગ રૂમમાં પણ ચોરીનો પ્રયાસ કરાયો। રવિવારના રોજ વહેલી સવારે અજાણ્યા ચોરોએ અંદાજિત લાખોની ચોરી કરી હોવાની માહિતી સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે મકાન માલિક બહાર ગામ હોવાથી રવિવારે રાત્રે પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરા જોતા ચોરી થઈ હોવાની જાણ થઈ। ત્યારે સાવલીના ઘટના સ્થળે પોલીસ પહોંચી અને આ બાબતે વધુ તપાસ હાથ ધરાઈ। સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી દેવામાં આવી। મોબાઈલ સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। સ્ટ્રોંગ રૂમ સલામત રહેતા મોટી ચોરીથી બચાવ થયો છે। ત્યારે ચોરીના કુલ આંક જાણવા મળ્યો નથી। અંદાજિત લાખોની ચોરીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે।